કણેરી ગામમાં અને આ સોનલ ધામમાં માં ભગવતી આ હોનબાઈ માની 102 વર્ષ જેની માથે ગલથોલિયા ખાઈને વયા ગયા એ દિવસે માં અહીંયા પ્રગટ્યા હોય આ ભારત ભૂમિમાં. તમે પોતાના ગામમાં હાજરી આપો કોઈ પણ પ્રસંગમાં તો એમાં ઉલ્લેખ એવો થાય, ગામમાં પોતાના જ ગામમાં હોય તો ઉલ્લેખ એવો થાય કે આ ફલાણા ભાઈના દીકરા આવ્યા છે. પણ બીજા બાજુના જ ગામમાં જાઓ તો પછી કહેવાશે કણેરી ગામની વ્યક્તિ આવી છે. પણ જ્યારે તમે બીજા રાજ્યમાં વ્યા જાઓ ત્યારે એમ કહેવાય કે ભાઈ ગુજરાતની કોઈ વ્યક્તિ આવી છે. અને પછી જ્યારે તમે બીજા દેશમાં જ વ્યા જાઓ ત્યારે કહેવાય કે ભાઈ ભારતની વ્યક્તિ આવી છે. જે પોતાના ગામમાં એક શેરીની વ્યક્તિ ગણાય, એક પરિવારની વ્યક્તિ ગણાય, બીજા ગામમાં આખા ગામની વ્યક્તિ ગણાય અને બીજા દેશમાં એ આખા રાષ્ટ્રની વ્યક્તિ ગણાય. તો મને કહેવાય ગયો કે આ હોનલમાં છે ને એ તો સૌ બ્રહ્માંડની ગણાય છે. ભલા માના માં ભગવતી સૌ બ્રહ્માંડમાં છે. જે માં હોનબાઈ માએ મારા તમારા જીવનમાં જીવન જીવવાનું દિવેલ પૂરીને ભગવતી વયા ગયા. પણ એ કહેવાય ગયો એ સૂક્ષ્મ શરીર રૂપે ગયા છે પણ દિવ્ય ચેતના રૂપે તો માં ભગવતી આ હોનબાઈ માં કાયમ આપણી વચ્ચે છે, આપણી ઉપર એમ કહેવાય કે આશીર્વાદના ધોધ વરસાવે છે. અને જે હોનબાઈ માએ જેને નામ આપ્યું હોય એવા આપણા કંકુ કેસરમાંની અહીંયા હાજરી છે. માં અમારા માટે તો તમે જ અમારી હોનબાઈ માં છો, તમે જ અમારી ખોડિયાર છો, તમે અમારી આવડ છો. માં ભગવતીના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. દરેક જે માતૃ શરીર બેઠા છે એ તમામને વંદન કરું છું. ભાગવતાચાર્ય માં જેમનું ભાગવતમાં ખૂબ મોટું નામ છે, પૂજ્ય રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીના કૃપા પાત્ર વ્યક્તિ. મારે કોઈને કહેવા હોય તો હું કહીએ કોઈ યજ્ઞેશભાઈ ઓઝાની અહીંયા હાજરી છે, એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અહીંયા નામાધારી વ્યક્તિઓ બેઠા છે એ તમામ વડીલોના ચરણોમાં પ્રણામ કરું છું. યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારોને વંદન કરી અને આખા વિશ્વને હોનલ બીજની ખૂબ ખૂબ વધાઈ હો મારા બાપ. અને એવો આનંદ આજ એવો છે સાહેબ, હાય મેં અમારા ભગુડાઈ પધાર્યું છે. બધા યાદ મોજ કરો છે મારા વાલા. પછી ઉગડે અહીંયા એ જોઈને કામ ના પડાય પૂજી તણા. આજે અહીંયા કરેણી ધામ હોય, આ કંકુ કેસરમાંની અહીંયા હાજરી હોય અને આજે અહીંયા હૈયું દળાય છે.
જેટલા મંડપમાં માણા બેઠા છે ને એટલા મંડપની બહાર છે ને જેટલા મંડપની બહાર છે ને એટલા રોડે છે. આજે અહીંયા હૈયું દળાય છે. અને અમને સમગ્ર કલાકારોને આ હોનલ બીજની વાત કેવી હોય ખબર છે સાહેબ? કે હાથ હાથ વરસથી ધરતી પર વરસાદનું ફોરું ન પડ્યું હોય અને માનવીઓની નજર છે એ આકાશ સામે એમ કહેવાય કે વરસાદની રાહ માટે લગાડી હોય અને આકાશ સામે જોઈ જોઈને પોતાની ગરદનું દુઃખ આવી હોય અને એમાં એમ કહેવાય કે હાડ આવે એમાં અડધો હાડ વયો જાય અને એમાં એક ગાયની ખરી જેવડી વાદળી ઓતરાથી ને એક બીજી વાદળી દખણાથી ચડે અને મધ આકાશે આવી અને વિરાટ રૂપ ધારણ કરે ને આભા મંડળને જેથી હાકડું મળે કરવા અને તેથી નેપાળી ખોપરા વિનતી વજળી વેલન સામકાળા ઠાણા નાણા કરતે એમ કહેવાય કે આપના હાથ હાથ કટકા મળે કરવા અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો હાલો લઈને માલપરાની વશમાં જઈને એમ કહેવાય કે પોતાની હાકલના 3 કટકા કરીને મે આવ ડાંગરાપા એ મોરલો જેટલો મોજમાં આવે ને એટલો આજ માયો મોજમાં છે ને અમારા કલાકારો અમે મોજમાં છે બાપ. અને કેવી મોજ આ 85 વર્ષથી આપણે જો હજી ભૂકા કાઢે અમારા ડાંગર બાપા. હા ક્યા વાત. युग युगो किल कर गिरा गतिस्त्वं तमेका भवानी
દરબાર જતી યોગી નારાયણ